ન્યૂડ કોલ કરી પૈસા પડાવતી ગેંગ એક્ટિવ, મહિલાઓના નામે મોકલે છે ફ્રેન્ડ રિક્વેસ્ટ, નગ્ન વિડીયો રેકોર્ડ કરી કરવામાં આવે છે બ્લેકમેલ, પૈસા ન આપો તો વિડીયો કરી દે છે વાયરલ। નમસ્કાર, હું છું નિશિત અને આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત સુરતની એક એવી ઘટના વિશે જે તમામે યુવાનો, તમામે લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો છે જે ઇન્ટરનેટની માયાજાળમાં હંમેશા રચ્યા પચ્યા રહે છે। ન્યૂડ કોલ, આપે આ શબ્દ સાંભળ્યો જ હશે અને આપે એવી ઘટના પણ સાંભળી હશે કે જેમાં ન્યૂડ કોલમાં કોઈ ફસાયું હોય અને છેતરાયું હોય, પરંતુ આજની ઘટના અલગ છે। એક યુવાન આ માયાજાળમાં ફસાયો અને ફસાયો પણ એવો કે બહાર નીકળવું પણ અશક્ય હતું, પરંતુ પછી આ ઘટનામાં એ યુવાન સાથે શું થયું? આજે યુવાન પરેશાન છે, હેરાન છે, શા માટે? આ ક્રાઇમ સ્ટોરીમાં જુઓ। આજથી 5 મહિના પહેલાની વાત છે। સુરતમાં રહેતા યુવકને મહિલાના નામે ફેસબુકમાં રિક્વેસ્ટ આવે છે। યુવક આ મહિલાના ફોટા પરથી આકર્ષાય છે, વધુ ન વિચારી આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે। બસ ત્યારથી જ આ યુવકના ખરાબ દિવસો શરૂ થાય છે। અજાણી મહિલા સાથે કરી ફેસબુકમાં મિત્રતા। યુવકે અજાણી મહિલાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી। મહિલાની તસવીરોથી આકર્ષાયો યુવક સાથે મહિલાએ કરી મીઠી મીઠી વાતો। મોબાઈલ નંબર આપલે થતા વોટ્સઅપ સુધી પહોંચી વાત। યુવક રોજની જેમ મહિલા સાથે કરે છે વાત। બંને વચ્ચે સંબંધો વધવા લાગ્યા। આખરે એ દિવસ આવી ગયો જે દિવસે યુવકની કઠણાઈ બેસવાની હતી। યુવક પર મહિલાનો વિડીયો કોલ આવે છે। યુવક ઉપાડીને જુએ છે તો મહિલા નગ્ન અવસ્થામાં હતી। યુવક હજુ વિચારે ત્યાં તો વિડીયો રેકોર્ડ થઈ જાય છે। પછી થયો બ્લેકમેલનો ખેલ। મહિલાએ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી। યુવકને વિડીયો વાયરલ કરવાની આપવામાં આવે છે ધમકી। અન્ય વ્યક્તિ પાસે પોલીસ બની કરવામાં આવે છે કોલ। યુવક કટકે આપે છે 5,65,000 રૂપિયા। પૈસા આપ્યા પછી પણ કરે છે વધુ પૈસાની માંગ। અંતે કંટાળી યુવક કરે છે પોલીસ ફરિયાદ। યુવક પહેલા જ લૂંટાઈ ગયો હતો, કરે તો પણ શું? આખરે યુવક પોલીસ પાસે જાય છે અને ફરિયાદ દાખલ કરે છે। સમગ્ર પ્રકરણમાં પોલીસ આ ભેજાબાજોને ઉત્તર પ્રદેશથી ઉઠાવી લે છે। સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા સુરત સિટી સાયબર ક્રાઇમ સેલમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં આઈપીસીની સેક્શન 384, 170, 171, 507, 120B તથા આઈટીની સેક્શન 66C, 66D, 66E અને 67 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર તથા ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને જે અનુસંધાને યુપીના કાનપુરથી 2 આરોપીઓની ગિરફ્તારી કરવામાં આવી છે, જેના નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મીકી અને અન્યનું નામ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મીકી। સુરતની તમામ જનતાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ, અનનોન વ્યક્તિ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં તો તેને એક્સેપ્ટ ન કરવી। કોઈ અનનોન નંબરથી વિડીયો કોલ આવે વોટ્સએપમાં તો તેને પણ એક્સેપ્ટ ન કરવો અને હંમેશા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે તેને પ્રાઇવેટ અને લોક રાખવી તથા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવું। કોઈ બી વ્યક્તિ કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત 1930 ડાયલ કરીને પોતાની કમ્પ્લેન દર્જ કરાવે। આ પ્રકારની ઘટનાઓ સમાજમાં સતત વધી રહી છે। આપ સતર્ક રહો। સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવામાં એક વખત વિચાર કરો। સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક, સુરત।